પહેલાના સમયમાં ઘરની બહાર ઓમકાર, સ્વસ્તિક, શુભ લાભ જેવા શુભ મંત્ર અને શુભ ચિહ્નો દોરવામાં આવતા. આજે પણ કેટલાય ઘરના દરવાજે તમને લાભ શુભના સ્ટીકર જોવા મળશે. પણ ઘરની દિવાલ પર લખેલા મંત્રો કે દોરેલા શુભ ચિહ્નો શું ખરેખર કોઈ ઉર્જા આપે છે? આવો જાણીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા પાસેથી. ओम जेन कर्मण्य पशो मनी किणो जग्ने कुर्वन्ति विदथे कुधीराः जदपूर्वं जक्षमन्तः प्रजानां तन्मे मनः शिव संकल्पमस्तु. नमो नमः. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો પ્રશ્ન ખરા અર્થમાં વિચાર માંગી લે તેમ છે. શું ઘરની દિવાલો પર શ્લોક લખવાથી અથવા સુયોગ્ય ચિહ્ન લગાવવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે ખરા? અને જો એ પ્રાપ્ત થાય છે તો એનો કોઈ પુરાવો છે ખરા? સાચા અર્થમાં જવાબ જો વિચાર કરવા જઈએ તો જવાબ મળે છે હા. નાનામાં નાની વસ્તુ ઉપર પણ જો ઈશ્વરનું નામ અંકિત કરવામાં આવે તો એની ઉર્જા આપણને મળે છે ને મળે જ છે. અને એ પણ હકારાત્મક રીતે જ. દાખલો ક્યાં લઈ શકીએ અથવા કેવી રીતે આપણને એનો પુરાવો મળી શકે? તો સૌથી પહેલા રામાયણ કાળના અંદર આપણે પ્રવાસ કરવો જોઈએ. અને ત્યાં બે જગ્યાએ નામ અંકિત જોવા મળે છે, ચિહ્ન અંકિત જોવા મળે છે. સૌથી પહેલી રામજીની મુદ્રિકા જ્યારે હનુમાનજી મહારાજ અશોક વૃક્ષ ઉપરથી સીતા માતાને સાંત્વના આપવા માટે ઉપરથી નાખે છે, પધરાવે છે, મૂકે છે અને સીતા માતાના એ કપડા ઉપર જ્યારે એ પડે છે અને જ્યારે સીતામાં એ મુદ્રિકાને જોવે છે ત્યારે સૌથી પહેલા એમના મનમાં રામ મુદ્રિકા દેખી અને જે ઉત્સાહ જોવા મળે છે, રામ નામ અંકિત અતિ સુંદર અને માયા સે એસી રચી નહીં જાય, કે આ મુદ્રિકા એવી છે કે જે માયાથી રચિત થઈ શકતી નથી અને એમનામાં હકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે સૌથી પહેલી ઘટના આપણને ત્યાં જોવા મળે છે. અને જ્યારે હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરે છે અને વિભીષણના ઘર સુધી પહોંચે છે ત્યાં પણ ઈશ્વરના શંખ, ચક્ર, ગદા, તુલસીનો ક્યારો આ બધું જોવા મળે છે. અને ત્યારે એ ખૂબ સ્પષ્ટતાથી એમ વિચારે છે, ઇહા કહા સજ્જન કર વાસા. અહીંયા એવો કોણ સજ્જન છે કે જે લંકા નગરીમાં આટલા આતતાઈઓના વચ્ચે પણ આ નામ માત્રથી, આ ચિહ્નોના પ્રભાવથી અને રામના નામના મંત્રના જાપથી આટલો સુરક્ષિત રહી શક્યો છે. અને વિભીષણ પણ જવાબ એ જ આપે છે કે હું એ પ્રમાણે આ લંકા નગરીમાં રહું છું કે જેમ 32 દાંત વચ્ચે જીભ રહે છે. અને છતાં પણ પ્રોટેક્ટિવ, એક ઉચ્ચ પદ પર આરૂઢ, એ તપશ્ચર્યા સુધી પહોંચવાની પ્રથમ કેડી છે. અને ત્યાં આપણને પુરાવો મળે છે કે દિવાલ પર કોઈ પણ મંત્ર લખવાથી, શ્લોક લખવાથી અથવા કોઈ એવું શુભ ચિહ્ન દોરવાથી આપણને હકારાત્મક ઉર્જા મળે છે. પણ એવું થાય છે કેવી? જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્તતઃ દેખી તૈસી. અને સ્પષ્ટતાથી અહીંયા એનો જવાબ મળે છે કે તમે મંત્ર લખાવી તો દીધો, પણ એટલા પૂરતું જ નથી. એક ખાલી મંત્ર લખાવાથી સીધી ઉર્જા મળી જવાની નથી. પણ જ્યારે તમે ત્યાં જાઓ છો, એ મંત્રને જોવો છો, એ મંત્ર કેવી રીતે રચાયો છે એના વિશેની માહિતી મેળવો છો, એ મંત્રનું જપ અર્ચન કરો છો, એના પાછળના દેવની શક્તિ શું હતી અને એ શક્તિને આત્મસાત કરવા માટેનો પ્રયત્ન કરો છો, ત્યારે એ દિવાલ પર લખાયેલું મંત્ર પણ આપણને ઉર્જા આપનાર બની જ જાય છે. અને એની સાથે સાથે વિચાર કરીએ તો જ્યાં જ્યાં જે પ્રમાણે વ્યક્તિઓનો વિશ્વાસ દ્રઢ થાય છે એમ એના પરચા જોવા મળે છે, એના પુરાવા જોવા મળે છે અને અવિશ્વસનીય પરિણામો જોવા મળે છે. એનાથી આગળ વિચાર કરો. ગાડી ચલાવી રહ્યા છીએ તો આપણે એના ઉપર પણ ચાલના કરીએ છીએ. હનુમાનજી મહારાજની મૂર્તિ આપણે રાખીએ છીએ અથવા સ્ટીકર લગાવી રાખીએ છીએ. કેમ કે ગાડીના રક્ષક તરીકે આપણે એમને પૂજિત કરીએ છીએ. અને એ જ્યાં સુધી એ મૂર્તિ રાખેલી છે ત્યાં સુધી આપણા મનમાં એવો વિશ્વાસ છે કે મારું અપમૃત્યુ નહીં થાય. એટલા માટે અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપા પરશુરામ સપ્તેતે ચિરજીવીના સપ્તેતાન સંસ્મરે નિત્યમ માર્કંડેય તથાષ્ટમમ. આ 8 ચિરંજીવીઓનું નામ સ્મરણ કરીને જ્યારે તમે ગાડી ચલાવો છો
તો તમારા મનમાં એ પોઝિટિવનેસ આવવા માંડે છે કે મારું અપમૃત્યુ નહીં થઈ શકે, કેમ કે મારા સહાયમાં આ ચિરંજીવી છે, એમાં એક હનુમાનજી છે. તો આ તાકાત આપણા મનના અંદર વણાયેલી છે. અને એટલા માટે જ્યારે બેન દીકરીઓ સવારે ઉમરોઠની પૂજા કરે છે અને એ વખતે સાથીઓ દોરે છે, એના પર 5 તિલક કરે છે, ત્રિશૂળ દોરે છે કે ઓમ દોરે છે, નવા ઘરનું વાસ્તુ પૂજન થાય છે ત્યારે મહારાજ શ્રી આવીને પણ એ ક્રિયા કરે છે ને એ વખતે મંત્ર સાથે એનું જોડાણ કરે છે. તો જ્યારે તમે એને વારે વારે પૂજિત કરો છો ત્યારે પણ એ જ ભાવના એમાં સ્થિર થાય છે અને ઘરમાં સુખાકારી પ્રગટે છે. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે. આપણે રસોઈ ઘરમાં માં અન્નપૂર્ણાની ભાવનાને જોઈએ છીએ, એટલા માટે તે અન્નપૂર્ણા દેવીનો શ્લોક લખાવીએ છીએ. અને તો આપણા મનના એ વિચારોને શુદ્ધ કરે છે. અનાજ જે બને છે એ સાચા અર્થમાં પ્રસાદ બની જાય છે અને પછી એ અનાજનો જે ભોગતા છે, પ્રસાદનો જે ભોગતા છે, મહાપ્રસાદનો જે ભોગતા છે, એના અંદર સુયોગ્ય વિચારો આવવાની શરૂઆત થાય છે. તો આટલો બધો પ્રભાવ એ લખેલા વાક્યોમાં જોવા મળે છે. અને એનાથી આગળ વિચાર કરો. આપણે શુભ ચિહ્નો ત્યાં લગાવીએ છીએ. ચાહે બાળક ભણવા માટે જે રૂમમાં બેસે છે અથવા વિદ્યાર્થી કાળ માટે તમે એના માટે જેટલી પણ તૈયારીઓ કરી છે, ત્યાં સરસ્વતી દેવીની આરાધના માટે થઈને કોઈ શ્લોક લખાવી રહ્યા છો. કંબુક કંઠે શુતો મુષ્ટિ સર્વાભરણ ભૂષિતા મમ સરસ્વતી દેવી જિહ્વાગ્રે સન્નિવિષ્યતામ. અને આ શ્લોક ત્યાં લખેલો છે. તો જ્યારે જ્યારે બાળક ત્યાં બેઠો છે અને જ્યારે એને થાક લાગે છે અને શ્લોક ત્યાં વાંચે છે, દિવાલ પર લખેલો કે એના પુસ્તક પર લખેલો કે અન્ય કોઈ જગ્યાએ તમે એને કંડારિત કરીને મૂક્યો છે, ત્યારે એ રિપીટેશન દ્વારા એને ઉર્જા મળતી હોય છે કે મારે આ દેવીની અનુકંપા પ્રાપ્ત કરવા માટે આ એક માર્ગ છે. અને એટલા માટે એ પ્રબળ શક્તિ રૂપે આપણને મળતી હોય છે. એના સાથે જો વિચાર કરીએ તો શયનખંડમાં જ્યારે આપણે જઈએ છીએ અને કદાચ આપણે કોઈ વ્યથાથી પીડાયેલા છીએ અને રાત્રિ સૂક્તના મંત્રોને ત્યાં તમે અંકિત કર્યા છે, તો એને વાંચતા વાંચતા આપણને ઊંઘ આવી જાય છે. તો આટલી બધી આસ્થા સાથે પ્રબળતા એ લઈ જવા માટેની જો માધ્યમ છે એ મંત્રો છે. અને એટલા માટે મંત્રો તમે દિવાલ પર લખાવો છો, એ લખાવેલા મંત્રો દ્વારા તમને હકારાત્મક ઉર્જા આ પ્રમાણેની ભાવના જ્યારે તમારી જોડાય છે ત્યારે ચોક્કસ મળતી હોય છે. એટલા માટે ખૂબ સ્પષ્ટતાથી કહીએ તો ગાડીમાં પણ તમે કોઈ એક દિવ્ય મંત્ર લખાવી શકો છો, પણ સાથે એની શુશ્રૂષા કરવી જરૂરી છે. પછી ગાડી ગંદી રાખવામાં આવે અને એ મંત્ર તમે લખાવી રાખ્યો છે એના ઉપર પણ ધૂળ જામી ગઈ છે તો એનું અપમાન છે. એટલા માટે ત્યાં સ્વચ્છતા કરવી જરૂરી છે. ઘરમાં પણ જે જગ્યાએ દેવાલય છે અને ત્યાં તમે કોઈ દિવ્ય મંત્ર તમે લખાવ્યો છે, શ્લોક તમે લખાવ્યો છે, તો એને પણ સુયોગ્ય જોડણી સાથે લખવો જરૂરી છે. કેમ કે શબ્દ બ્રહ્મ છે અને એ બ્રહ્મને તમે ત્યાં અંકિત કરાવ્યો છે. એ અંકિત કરાવેલા શબ્દ વર્ણને તમે સુયોગ્ય રીતે લખશો, બોલશો, ઉચ્ચારિત કરશો તો તમને એનો પ્રભાવ અનુભૂત થવા લાગશે. એટલા માટે જે યોગમાં માને છે એને યોગ નિદર્શનના સૂત્રો ત્યાં લખાવવા જોઈએ. એના સાથે કોઈ યોગિક ચિહ્ન, ચાહે એ મૂલાધાર ચક્રનું હોય કે બ્રહ્મરંધ્ર ચક્રનું હોય, એ ત્યાં તે લગાવી શકે છે. એનાથી આગળ તમે કર્મના અંદર માનવા વાળા છો તો ગીતાજીના પુસ્તકને તમે શ્રેષ્ઠકર જગ્યા ઉપર સ્થાપિત કરીને વારે વારે કર્મન્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન આ સૂત્ર જો તમે લખ્યું છે, અથવા અનન્યાન ચિંતયંતો મામ યે જનઃ પરિઉપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. કેવલ ભક્તિ અને કર્મને જો અનુબંધિત કરીને તમે પોતાના જીવનને વ્યાપન કરી રહ્યા છો તો આ સૂત્ર તમને વારે વારે એવું યાદ કરાવશે કે મારા જીવનના યોગક્ષેમને વહાવનાર મારો ઈશ્વર હજી મારા જોડે બેઠો જ છે, મારા અંદર પણ બેઠો છે ને બહાર પણ એ તત્પરતાથી મારા તમામ કાર્યોને પૂર્ણ કરશે. અને પછી એ તમને વિશ્વાસ દ્રઢ કરવામાં મદદરૂપ થાય છે. એનાથી આગળ જો વિચાર કરીએ કે ભગવાન સાંબ સદા શિવની અનુકંપા પ્રાપ્ત કરવા માટે તમે ત્યાં કોઈ ચિત્ર અંકિત કરાવ્યું છે, અથવા કોઈ શ્લોક તમે અંકિત કરાવ્યું છે, અથવા ભગવાનનું ડમરું દોરાવેલું છે, અથવા ત્રિશૂળનું પ્રતીક રૂપે તમે રાખ્યું છે, તો તમને એવો વિશ્વાસ થશે કે આ ત્રણેય દોષનો નાશક મારા જોડે સદૈવ તત્પરતા સાથે જોડાયેલો જ છે. મારા શ્વાસે શ્વાસે એ મારા જોડે છે જ. આ વિશ્વાસને દ્રઢ કરવામાં જે મદદરૂપ થાય છે એ છે લખાયેલા શ્લોક કે ચિહ્નની તાકાત.
એનાથી આગળ જે માત્ર વાસ્તવિકતાવાદમાં જ માને છે એના માટે પણ જે એલિમેન્ટ્સ તમે રાખ્યા છે, માનો કે પૃથ્વી તત્વનું દ્યોતક રાખવાનો વિચાર કરી રહ્યા હોય અને પૃથ્વી તત્વ માટે કોઈ સ્થિર માટીનો પિંડ તમે કોઈ આકારમાં તબદીલ કર્યો છે અને એ તમે મૂકી રાખો છો, તો એ પણ તમારા શરીરના પૃથ્વી તત્વને પ્રેરિત કરતો હોય છે. જેને જળ તત્વનું દ્યોતકતાને ચિહ્ન રૂપે મૂકી રાખ્યું છે એ પણ ત્યાં સીધું તમારા શરીરના જળ તત્વને અસર કરનાર છે. જે અગ્નિ તત્વને આરોધિત કરે છે અથવા એની અનુકંપા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે અથવા શરીરના અંદર તપિશતાને પ્રાપ્ત કરવા માગે છે, તો એ એલિમેન્ટ્સ પણ તમને એની યાદ અપાવે છે અને વારે વારે તમને ત્યાં સુધી લઈ જવા માટે, ગતિ કરવા માટે શક્તિ પૂરી પાડે છે. જે ચિત્રવાદીમાં વિચાર કરવા માટે તત્પરતા રાખે છે, તો જે દોડતા ઘોડાઓનું ચિત્ર રાખ્યું છે એ તમને રોજ સવારે પ્રેરણા આપે છે કે જો ધન કમાવવું છે અથવા લક્ષ્યને પ્રાપ્ત કરવું છે તો તમારે સતત દોડતા રહેવું પડશે અને આમ કરવા માત્રથી જ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. આ રીતે કરવામાં આવે, આ રીતે વિચાર સાથે જો એનો ઉપયોગ કરવામાં આવે તો એ રામબાણ બની શકે એમ છે. અને એટલા માટે દિવાલો પર લખેલું કે દિવાલ પર લગાવેલું તમામ વસ્તુ તમને હકારાત્મકતામાં, વિચારોમાં, તમારા કર્મમાં 100% મદદગાર થાય છે અને થાય છે. બસ કન્ડિશન છે જાગૃત અવસ્થામાં સભાવના સાથે એના સાથે જીવવાની. અને આમ કરવાથી તમે એ નાનામાં નાની ચાવીથી મોટામાં મોટું કાર્ય પૂર્ણ કરી શકો છો. આશા કરું છું તમે દિવાલો પર જે રંગ સાથે, જે મંત્ર સાથે, જે યંત્ર સાથે, જે તંત્ર સાથે, જે ચિત્ર સાથે, જે વિચાર સાથે, જે ક્રિયા સાથે તમે જે કોઈ પણ વસ્તુને અંકિત કરો છો એ તમારા માટે લાભાન્વિત થાય અને તમને સુયોગ્ય માર્ગ તરફ લઈ જવા માટે શક્તિ પૂરી પાડી શકે, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આજે આપણે કર્યા ઢાંકના શ્રી સિદ્ધિ વિનાયક દેવના દર્શન અને સાથે ભગવાનનો ભક્તો માટેનો અસીમ પ્રેમ પણ અનુભવ્યો. આપણા સૌની મનની ઈચ્છા પણ ઢાંકમાં બિરાજેલા ગણેશજીના સરનામે પહોંચે અને તેમની કૃપાથી સૌના જીવનમાં સુખ શાંતિ આવે તે અભ્યર્થના સાથે હવે લઈએ આપનાથી વિદાય. પરંતુ આવતીકાલે ફરી મળીશું અને ભક્તિના પથ પર આગળ વધી કરીશું અન્ય કોઈ તપભૂમિની યાત્રા. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.